હેલો દોસ્તો, નમસ્કાર, ગુડ ઇવનિંગ। આરબીસી બ્રેકિંગ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ચલો દોસ્તો, જોઈશું આપણે આજની બ્રેકિંગ ન્યૂઝ। મંત્રી સાહેબ ફોટોશૂટ કરવા ઉતર્યા પણ પાકમાંથી વાસ આવવા લાગી। નવસારીમાં માઠવાથી અસરગ્રસ્ત ખેતરોની કેબિનેટ મંત્રી નરેશ પટેલે લીધી મુલાકાત। ખેતરોમાં તો નહીં જઈ શકીએ, પણ ખાસ કરીને કેટલાક ખેતરો પસંદ કરીને અમે પોતે ત્યાં જોયું છે અને જે રીતે અત્યારે નવસારીમાં હું જોઈ રહ્યો છું એ પ્રમાણે ડાંગરને ખૂબ મોટું નુકસાન થયું છે। જે નુકસાન થયું છે એ વ્યવસ્થિત રીતે એનું સર્વે કરાવીને સહાયભૂત થવાય એ પ્રકારના સરકાર નિર્ણય લે છે। ચારેકોર વિનાશે વિનાશ। છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો થયા પાયમાલ। કમોસમી વરસાદના કારણે ઉભા ડાંગરના પાક ધોવાઈ ગયા। ચાલુ છે તે રાત દાડો અમારા છોકરાને હોની જીવાડવાનું બધું મોંઘવાડી છે બહુ। 100 રૂપિયાનું કઈ આવતું નથી। કઈ રીતે અમે છોકરોને ઢોરોને દલારીએ? અમારે કઈ પરાર નથી હાથ લાગ્યું। 3 દિવસથી વરસાદ ચાલુ છે એટલે અમે ડોંગર કાપેલી તૈયાર થઈ ગઈ, એટલે ઝોલવાની ત્યાં અમે વરસાદ ચાલુ થઈ ગયો એટલે ડોંગર અમારું બધી બગાડી કાઢ્યું। 2 દિવસથી વધારે વરસાદ પડે તો ઉગી જાય। હવે શું કરવાનું? ઘેર બરાબર આ ખાવાનું છે, જેથી કરીને મને કંઈક વળતર મળે તો સારું રહે। આ બધું પાણી મેં ઉગી જ ડોંગ્યા, હવે અમે કાઢીએ છીએ પણ એ ઉગી જ જવાની, કશું રહ્યું નહીં। તો કંઈક કરે સરકાર તો સારું રહે। લોકોને સાહેબ 90 થી 95% ડાંગરનું વાવેતર છે અમારા ગામની અંદર। ટોટલી મતલબમાં જેમને આગળ ડાંગર કાપીને મતલબમાં જે તૈયારી આમ માલ લલણીના સમયે મતલબમાં વરસાદ પડ્યો, જેના કારણે મતલબમાં ડાંગર ખેતરમાં તેવાને તેવી ઉગી ગઈ, અને જેને નહીં ટાઈપની ડાંગર જેને એમની બી મતલબમાં આડી પડી ગઈ, એ બી મતલબમાં કોઈ શક્યતા આવવાની કોઈ શક્યતા છે નહીં। કમોસમી વરસાદના કારણે ખેડૂતે પકવી ગયેલું સોનું પાણીમાં ભળી ગયું। ગીર સોમનાથના નારિયા વાવ ગામે 1600 કિલો મગફળી તણાઈ ગઈ। મિત્રો, રાતના બહુ પુષ્કળ વરસાદ થયો, જેના કારણે અમારી માંડવી અહીંયા પડી ગઈ। થ્રેસર ને બધું અહીંયા હતું। અત્યારે થ્રેસર છે, માંડવી તણાઈને વહી ગઈ, એમાંથી થોડી કરાઈ માંડવી, એટલે બધા થોડાક છોકરા આવ્યા, મહેનત કરી અને એટલી લીધી। બાકીની માંડવી લગભગ 4 ખાંડી એટલી માંડવી અહીંથી તણાઈ ગઈ છે। એટલે રાતના બહુ વરસાદ આવ્યો હતો, બહુ પૂર પાણી આવ્યું હતું। અત્યારે થોડું ઓસરી ગયું છે પાણી, અહીંયા બહુ પાણી હતું, ત્યારે આ કંઈ દેખાતું નહોતું, એટલું પાણી હતું। એટલે મારું કહેવાનું એમ છે, સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે વહેલી તકે સર્વે કરી અને આ ખેડૂતોને જે કંઈ થોડી ઘણી સહાય જે કંઈ મળે એ આપો, અને વહેલી તકે સેટેલાઇટથી સર્વે થાય તો વધારે સારું। મંત્રી સાહેબ ફોટોશૂટ કરવા ઉતર્યા પણ પાકમાંથી વાસ આવવા લાગી। નવસારીમાં માઠવાથી અસરગ્રસ્ત ખેતરોની કેબિનેટ મંત્રી નરેશ પટેલે લીધી મુલાકાત। ખેતરોમાં તો નહીં જઈ શકીએ, પણ ખાસ કરીને કેટલાક ખેતરો પસંદ કરીને અમે પોતે ત્યાં જોયું છે અને જે રીતે અત્યારે નવસારીમાં હું જોઈ રહ્યો છું એ પ્રમાણે ડાંગરને ખૂબ મોટું નુકસાન થયું છે। જે નુકસાન થયું છે એ વ્યવસ્થિત રીતે એનું સર્વે કરાવીને સહાયભૂત થવાય એ પ્રકારના સરકાર નિર્ણય લે છે। ચારેકોર વિનાશે વિનાશ। છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો થયા પાયમાલ। કમોસમી વરસાદના કારણે ઉભા ડાંગરના પાક ધોવાઈ ગયા।
ચાલુ ને ચાલુ છે તે રાત દાડો અમારા છોકરોને હોની જીવાડવાનું બધું મોંઘવાડી છે બહુ 100 રૂપિયાનું કઈ આવતું નથી કઈ રીતે અમે છોકરોને ઢોરોને દલારીએ અમારે કઈ પરાર નથી હાથ લાગ્યું 3 દિવસથી વરસાદ ચાલુ છે એટલે અમે ડોંગર તાપેલી તૈયાર થઈ ગઈ એટલે ધોળવાની ત્યાં અમે વરસાદ ચાલુ થઈ ગયો એટલે ડોંગર અમારું બધું બગાડી કાઢ્યું. 2 દિવસથી વધારે વરસાદ પડે તો ઉગી જાય. હવે શું કરવાનું, ઘેર બરાબર આ ખાવાનું છે, જેથી કરીને મને કંઈક વળતર મળે તો સારું રહે. આ બધું પાણી મેં ઉગી જ ડોંગ્યા, હવે અમે કાઢીએ છીએ પણ એ ઉગી જ જવાની, કશું રહ્યું નહીં. તો કંઈક કરે સરકાર તો સારું રહે. લોકોને સાહેબ 90 થી 95% ડાંગરનું વાવેતર છે અમારા ગામની અંદર. ટોટલી મતલબ જેમને આગળ ડાંગર કાપીને મતલબ જે તૈયારી આમ લણણીના સમયે મતલબમાં વરસાદ પડ્યો, જેના કારણે મતલબમાં ડાંગર ખેતરમાં તેવાને તેવી જ ઉગી ગઈ, અને જેને નહીં કાપી ડાંગર, જેને એમની બી મતલબમાં આડી પડી ગઈ, એ બી મતલબમાં કોઈ શક્યતા આવવાની કોઈ શક્યતા છે નહીં. કમોસમી વરસાદના કારણે ખેડૂતે પકવી ગયેલું સોનું પાણીમાં ભળી ગયું. ગીર સોમનાથના નારિયા વાવ ગામે 1600 કિલો મગફળી તણાઈ ગઈ. મિત્રો, રાતના બહુ પુષ્કળ વરસાદ થયો, જેના કારણે અમારી માંડવી અહીંયા પડી હતી, થ્રેસર ને બધું અહીંયા હતું. અત્યારે થ્રેસર છે, માંડવી તણાઈને વહી ગઈ, એમાંથી થોડી કરાઈ માંડવી, એટલે બધા થોડાક છોકરા આવ્યા, મહેનત કરી અને એટલી લીધી. બાકી માંડવી લગભગ 4 ખાંડી એટલી માંડવી અહીંથી તણાઈ ગઈ છે. એટલે રાતના બહુ વરસાદ આવ્યો હતો, બહુ પૂર પાણી આવ્યું હતું. અત્યારે થોડું ઓસરી ગયું છે પાણી, તો અહીંયા બહુ પાણી હતું. ત્યારે આ કંઈ દેખાતું નહોતું, એટલું પાણી હતું. એટલે મારું કહેવાનું એમ છે, સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે વહેલી તકે સર્વે કરી અને આ ખેડૂતોને જે કંઈ થોડી ઘણી સહાય જે કંઈ મળે એ આપો, અને વહેલી તકે સેટેલાઇટથી સર્વે થાય તો વધારે સારું.